તલાટી અમને પાણી આપો, મુખ્યમંત્રી અમને પાણી આપો। નળ સે જળ યોજના જે ખરેખર મુખ્યમંત્રી જો કહેતા હોય, મોટી મોટી વાતો કરતા હોય કે અમને ગામડે જો મારી બહેનોને પાણીની મોટી મોટી સુવિધા કરેલી છે, પણ ખરેખર મારી આમલિયારા નવી નગરીમાં એવું જોવા જઈને તો મારી બહેનોને પાણીનો મોટો ત્રાસ છે। કેમ કે જો મારી બહેનો કામ કરવા જાય, અત્યારે ઘરકામ કરવા જાય, ખેતી કામ કરવા જાય, અને જ્યારે પણ બધા કામ અર્થે આવે તો સવારમાં મોટી જરૂરિયાત શું હોય, નાહવું ધોવું હોય કે બ્રશ કરવું હોય તો આપણે પાણી જોઈએ। તો પાણી મારે અહીંયા આગળ પંપે લેવા આવવું પડે, ડોલ લઈને અહીંયા આગળ ડોલ લઈને પંપે લેવા આવવું પડે, પેલી બાજુ ડોલ લઈને મારે પંપે લેવા જવું પડે, મારે કપડાં ધોવા હોય તો ત્યાં આપણે તલાવે જવું પડે મારી બહેનોને। તો ખરેખર અમને નળ સે જળ યોજના અંતર્ગત અમને ક્યારે તમે પૂરી પાડશો મારા સાહેબ? આટલી બધી બૂમો પાડીએ છે તોય આ અરજીમાં લેખિતમાં લખીને આપ્યું છે કે અમોને જે નળ સે જળ યોજના અંતર્ગત અમોને ઘેર નળ આપો અને પાણી આપો। આ મારી બહેનો આટલી બધી ત્રાસ થાય છે, રોજ અમારે તગારે ઉચકી લઈને જવું પડે છે, અને મગર ને બગર હોય, પણ ખરેખર મારા ગામના સરપંચને પણ શરમ નથી આવતી। થોડીક તો શરમ કરો મારા સાહેબ। તમને કહેતા પણ શરમ આવે છે કે અમે પાણી માટે તમારી પાસે ભીખ માંગીએ છીએ, કેમ કે જો ઘરે ખરેખર પાણી માટે ભીખ માગવી પડે તો મને એવું સરપંચને એવું કહેવામાં શરમ નહીં આવે કે તમે ખરેખર એક શું કહેવાનું તમને કે બેન આ બહેનો ભણી જુઓ, આ તો અત્યારે કદાચ બધા કામ અર્થે ગયા છે, પણ જ્યારે પણ તમે સાંજે આવશો ને તો લોકો તગારા ઉચકીને તલાવે જવાનું, અહીંયા આગળ પંપા લાવવાના। આ જ પોઝિશન તમારા ગામમાં હોત તો તમે શું કરત? આ જ પોઝિશન તમારા ગામમાં હોત તો શું કરત? તમે તાત્કાલિક તમારું કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તાત્કાલિક ધોરણે તમે નિરાકરણ લાવો છો। તો આ લોકો પબ્લિક નથી, આ લોકો માણસ નથી, આ લોકો બધા ગધેડા છે। તમે જ્યારે વોટ લેવા આવો છો ત્યારે તો મોટી વાતો કરો છો કે મને તમે બધી સુવિધા આપશું, તો સુવિધા મારે રોડ રસ્તા નથી જોતા કે ઘર પણ નથી જોતું, પણ પાણી તો આલો અમને। તો હાલમાં તમે અરજી કેટલા સમય પહેલાં કરી હતી? હા, અત્યારે મેં મૌખિકમાં કહીને થાક્યો મારા સરપંચને કે અમારા ગામમાં પાણીની મોટી સમસ્યા છે, પાણીની પછી છેલ્લે મારે લેખિતમાં રજૂઆત કરી, તલાટીને રજૂઆત કરી છે, પછી મારા ટીડીઓ સાહેબને DDO સાહેબને બધે જ રજૂઆત કરી છે, જિલ્લા વિકાસ અધિકારી। તો મારી જો આ અરજીનો 30 દિવસમાં નિરાકરણ નહીં આવે તો મહેન્દ્ર વસાવા ધરણા પર બેસવાનો છે। બેન, અહીં આગળ પાણીની સમસ્યા કેટલા સમય પહેલાંથી છે? ખૂબ ટાઈમ થઈ ગયું છે, પાણી આવતું નથી। અમે નાના છોકરા છે, અમે પાણીની બહુ જરૂર છે, પાણી આવતું છે નથી। એ બધું તો આવે છે પાણી, પણ અમારા ફળિયામાં તો તમને આ જલથી નળની યોજનાઓ છે તેનાથી તમને વંચિત રાખવામાં આવ્યા છે? હા। તો આગળ આ તમારી માંગ નહીં પૂરી થાય તો તમે શું આગળ પગલું ભરશો? બેસવી પડશે, પાણીની જરૂર તો સબ હોય છે। નાના છોકરા હોય, પાણી તો જોઈએ, પાણી વગર તો કંઈ કામ થાય ના। તમારું નામ? આશા। આજે વડોદરા શહેરના બાજુથી હાલોલ તરફ જવાના રોડ પર આંબલિયા ગામ પાસે પાણીની સમસ્યાના કારણે એક જાણે કે સમાજને વંચિત રાખવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, ભેદભાવ રાખવામાં આવ્યો હોય, તે ભેદભાવના લીધે જેમને પાણીની જરૂરત છે તે પાણી એમને મળતું નથી, જેથી મોટી વાતો થઈ રહી છે વિકાસની। કંઈ ને કંઈ આ વિકાસ અટકાઈ રહ્યો છે। શું બોલે છે? તમારે ઘર જોવે છે કે ભાઈડા જોવે છે એવું ડિપોટી સરપંચ અહીંયા આગળ બોલીને જાય છે, દારૂ પીને આવીને ઇંગ્લિશ દારૂ પીને આવે છે ડિપોટી સરપંચ, એનું નામ સિરેશ છે। તો તમે આગળ એના વિરુદ્ધમાં કોઈ અરજી કરી? એ નહીં કરી સાહેબ અમે, અને એ બોલીને ગયો એકવાર માફ કરી દેજો, એને એવું કહેવાનું કે ફરી વાર આ થવું ના જોઈએ। તમારું નામ? રમેશભાઈ રાઠોડિયા। બેન,
બેન શું આ ડેપ્યુટી સરપંચ દ્વારા તમને શું કહેવામાં આવ્યું હતું? મારી મમ્મીની રૂમ આવી હતી સરકારી, હા. તો એના ઘરવેરાની પાવતી કાઢી આવતા નહીં. તો મેં એમને એવું પૂછ્યું કે મારા મમ્મીના નામની રૂમ આવેલી છે, તો મને પાવતી કાઢીને આલો. તો મને અહીંયા બોલ્યા કે તમે ત્યાં આવજો. તો મેં પછી થોડી વાર થઈને થોડી નાખેલી હતા, પછી મને એવું બોલ્યું કે તમારે શું જોઈએ છે, કે તમારે રૂમ ઘર જોઈએ છે કે ઘરવાળો જોઈએ છે. તો મને એવું બોલાય, પણ એ પીરિયડ હતા એટલે પછી મેં કંઈ આગળ બોલી નહીં. તો તમે કોઈ પોલીસ કાર્યવાહી કરી કે નહીં? નથી કરી. તો અગાઉ આ જે તમને જે રીતના બોલવામાં આવે છે, તો અગાઉ હવે આ બીજી વખત તમે ત્યાં જશો તમારા મકાનની પાવતી, તમારા મમ્મીના નામે જે મકાનની પાવતી આવેલી છે, મમ્મીનો વોટ નીકળે છે, મારી મમ્મીને બધા કાગળ જઈને હશે, તો બી મારી મમ્મીને પાવતી કાઢી આવતા નહીં. તો હવે આગળ જતા તમારે ત્યાં જઈને આવો ફરતીથી જવાબ આપશે તો તમે શું કરશો? આપીશ, મને બોલે તો મેં આપીશ જવાબ. તો આ જોઈ રહ્યા છો આંબલિયા ગામની પરિસ્થિતિ ને ત્યાંની જે મહિલાઓને જે સરકાર તરફથી કહેવામાં આવે છે કે મહિલા લોકો આગળ ને મહિલાઓના જે પગલાંથી પગલાં મલાવીને સરકાર કહી રહી છે કે કાર્ય કરવાના, તે આજે આંબલિયા ગામની મહિલાઓને અને ફળિયામાં જે મોટી પાણીની તકલીફ છે ત્યાં આગળ પણ એક મોટી સમસ્યા આવી છે કે પોતાની મમ્મીના કંઈ મકાનની આવાસની યોજના ફાળવવામાં આવી હતી, તેમાં મોટું કૌભાંડ હોય એવું હોય, તેના કારણે એમને ઘણું બધું ખરાબ રીતે બોલ્યા હોય, તો કડકમાં કડક કંઈ ના કંઈ મહિલા બી ડરીને પોતે કોઈ એક પગલાં નથી લેવામાં આવ્યા કે જે એમના દ્વારા કહેવામાં આવ્યું. ભાઈ તમારું નામ શું? મહેન્દ્ર વસાવા. અચ્છા, આ કયું ગામ? આંબલિયાના નવી નગરી. અચ્છા, આ જે બેન હમણાં કહી રહ્યા છે કે એમને જ્યારે એમના મમ્મીના નામની આવાસ યોજના ફાળવવામાં આવી, તો આવાસ યોજના ફાળવવામાં આવી તો ત્યારે એ કંઈ ગામમાં ગયા હતા ઓફિસ પર, તો એમને એવું કહેવામાં આવ્યું કે લગભગ તમારે પતિ જોવે છે કે પછી આવાસ યોજના જોઈએ, તો આ કેટલું યોગ્ય કહેવાય? ખરેખર આ તો એવું કહેવા જોઈએ કે સરપંચને શરમ આવી જોઈએ કે તમે જે આપણે આવાસ યોજના, તો ધારો કે આવાસ યોજના કોને મળે કે મધ્યમ વર્ગના લોકો રહેતા હોય એમને આવાસ યોજના મળે. હવે આવાસ યોજનામાં પણ આપવામાં પણ ભેદભાવ રાખે છે. જ્યારે આપણે અહીં આગળ જઈએ તો આવાસ યોજના તમે અડધી પડેલી છે, અડધી નહીં. હજી મેં બેનને રજૂઆત પણ કરી છે એમને કે બેન તમે આવાસ યોજનામાં જે પણ લાભાર્થી છે એમને તમે ચોક્કસથી તમે આવો તમે, અને જે પણ લાભાર્થી નથી એમને લાભ નથી મળ્યો એમને ચોક્કસથી તમે લાભ આપો. પણ બેન પણ એવું લાગે છે કે સરપંચના કીધે પર ચાલતા હોય, કેમ કે આ ખરેખર મને તો એવું લાગે છે કે તાનાશાહી સરકાર લાગે છે. સરકાર તો સરકાર, પણ અધિકારી પણ તાનાશાહી હોય, સરપંચ પણ તાનાશાહી હોય, કેમ કે આ મધ્યમ વર્ગના રહેતા હોય ત્યાં કોઈ પણ જાતની પ્રશ્નોની હોય પણ અમને રજૂઆત જ કરવી પડે. એટલે વારંવાર અમારે ભીખ જ માગવાની તમારી પાસે. તમારે જ્યારે વોટિંગ લેવાના થાવ ત્યારે અમારી કને આવો છો, અમોનું વોટિંગ આપજો, અમોનું વોટિંગ આપજો, ત્યારે તો તમે ગાડીઓ મૂકો છો મોટી મોટી ફોર વ્હીલર કે ચાલો અમારી ઘર. તો અત્યારે જ આટલી મોટી પ્રશ્નો હોય તો તમે કેમ નથી આવતા અમારા ગામના મોટા નિરાકરણ માટે? પાણી હોય, રોડ રસ્તા હોય કે આવાસ યોજના હોય, તો તમે ખરેખર તમારે શરમ આવી જોઈએ. અને જે મેં તો જિલ્લા વિકાસ અધિકારીને કહું છું કે તમે પણ મોસ્ટ વેલકમ, તમને આવો, અમારી નવી નગરી દેખાડું તમને. સારું, આપણે આંબલિયા ગામમાં જે પ્રોબ્લેમ છે તેમાં એક જાગૃત નાગરિક આમાંથી આવી રહ્યા છે, તેમને પૂછીશું શું ભાઈ સમસ્યા છે? શું સમસ્યા છે આગળ? પાણી નથી આવતું, પાણીની બહુ સમસ્યા છે. તો પાણીની સમસ્યા છે, તો તમે એક વસ્તુ છે કે આજે તમારા ઘરેથી જે બાળકો છે ને છોકરાઓ છે એ મહિલાઓ છે તેમને કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે પાણી માટે. હાલમાં આંબલિયા ગામના જે મકાનો છે આપણે આગમાં
ચાલતા ચાલતા જઈ રહ્યા છે આંબલિયાના ગામના ફળિયામાં, જે વસાવત કહેવાય. ત્યાંના એક જાગૃત નાગરિક આવી રહ્યા છે, એમને આપણે 2 પ્રશ્ન પૂછીશું કે ભાઈ અહીંયા આગળ શું તકલીફ છે? પાણી નથી આવતું, બધું એ જ છે. એને હેન્ડપંપ લગાવ્યો તે બીજો ખર્ચ કરીને જતા રહેશે. અચ્છા, તો કેટલા સમયથી આ સમસ્યા છે? ખાસો ટાઈમથી પાણી નહીં આવતું. આજે અહીંયા આગળ જે જળથી નળની યોજનાઓ છે તે દેખાઈ નહીં રહી. હાલમાં આ જોઈ લો, કોઈ જગાએ નળ નથી દેખાઈ રહ્યો, નળ નથી દેખાઈ રહ્યો. આપણે હાલમાં જે હેન્ડપંપ છે, જે આટલી મોટી વસ્તીના અંદર જે ગામના અંદર લગાવવામાં આવ્યો છે, તે હેન્ડપંપ પર આપણે જઈશું. આ વિકાસ છે, જેવી જનતાનું કેવું છે, આ વિકાસ કરેલો છે એ. આટલા લાંબા સમય, આટલો લાંબો રન કર્યા પછી પણ જે હેન્ડપંપ જે એક મૂકવામાં આવ્યો છે, એ હેન્ડપંપ સુધી જવા માટે અમે આ ચાલતા જઈ રહ્યા છે. ને જે કેટલી આવાસની યોજનાને મકાનો પણ દેખાઈ રહ્યા છે. બગડેલો જ છે પંપ, કીધું પણ આવું કહે છે કે આ નહીં થાય પંપ હરકું. આ ગામમાં આવેલા એક જ આ હેન્ડપંપમાં જો આ પરિસ્થિતિ, જેથી એમને અહીંયા આગળથી પીવાનું પાણી, નાહવાનું પાણી ને ખાવા બનાવવાનું પાણી. બેન, અહીંયા આગળ પાણી માટેની તમને તકલીફ ખરી? કેટલા વર્ષોથી આવી તકલીફ છે? અચ્છા, આ કયું ગામ છે? આ બેનના જોડે વાત કરી આપણે. હવે એક બેન અહીંયા આગળ જો એમની તકલીફના અંદર 80 નજીકના જોડે કામ કરી રહ્યા છે, તે આપણે બેનને પૂછ્યું. બેન, આ ગામમાં તમને પાણીની તકલીફ કેટલી તકલીફ છે બેન? તો તમારે કંઈ કામ પર જતા હોય તો એ સમયે ઘરમાં પાણી ના હોય તો તકલીફ પડે ખરી? તમારું નામ બેન? આ કૈલાસબેન સાથે વાત કરી આપણે. હવે હાલમાં પાછા જઈ રહ્યા છે. આ જે ફળિયું આવેલું છે નવીનગરીનું, આંબલિયાનું, તે ફળિયામાં ઘણી મોટી સમસ્યાઓ છે. તો આ રજૂઆત જોતા હોય અધિકારી, પદ અધિકારીઓને જે મોટી વાતો કરે છે જે વિકાસની, એમના સુધી પહોંચે ને જે એમને ખબર પડે કે આ અહીં ગામમાં, આંબલિયા ગામના નવીનગરીમાં વિકાસ કેવો થયો છે. ને જે એક મહિલા દ્વારા જ્યારે એક આવાસની મમ્મીના નામનું આવાસ ફળાવેલું હતું, તેની પાવતી લેવા માટે ગયા હતા, તો ડેપ્યુટી કે ગામના એક પ્રતિનિધિ તરીકે મૂકેલા હોય તેમને જવાબ આપ્યો હતો કે પાવતી જોવે છે કે પતિ જોવે છે. બેન, અહીં આગળ પાણીની તકલીફ ખરી તમને? હે, પાણીની એટલે પાણી, ઘરનું પાણી પીવાનું આવે છે નળથી? તો પાણીની તમારા ઘર સુધી નળ કે જળની યોજનાઓનું કોઈ નળ બળા તો તમે હમણાં કહેતા હા પાણીની નહીં તકલીફ તો ના, એટલે તમને ના ખબર પડે એટલા માટે પૂછી રહ્યો છું. આ તો શું છે, તમે હા બોલ્યા તો અમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી એવું લાગે કે આ લોકો અમથા સમાચાર બનાવે છે. તો કેટલા વર્ષોથી તકલીફ છે?
આ આંબલિયા ગામના મહિલાઓને જોડે વાત કરી, ગામના બાજુમાં નવીનગરીને અંદર જે રહેતા લોકો છે એમના જોડે વાત કરી, જેને કે વિકાસ કહેવાય તે વિકાસ તમે આ લાઈવમાં દેખી રહ્યા છો। કેમેરામેન રાજેશ પાટણવાડિયા સાથે